આજની આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત ડાયરેક્ટરશ્રી, આચાર્યશ્રી, સ્ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પ્રેરક પ્રશ્ન. આપણા શાસ્ત્રની અંદર 4 અંક છે એનું ખૂબ જ મહત્વ છે. ભગવાન વિષ્ણુ છે એ ચતુર્ભુજ રૂપે પૂજા છે. બ્રહ્માજી છે એના 4 મુખ છે, 4 દિશાઓ છે, 4 વેદ છે અને 4 પુરુષાર્થ છે. અને જો સંતાનમાં તમારે નર જાતિ હોય તો એના પ્રકાર તો ઘણા બધા છે, પણ એમાં 4 પ્રકાર બહુ મહત્વના છે. એનું તમને કંઈક કહું કે પુત્ર, પછી દીકરો, છોકરો અને છેલ્લે ગગો. મારા મત મુજબ વ્યાખ્યાયિત કરું કે આના પ્રકાર કેમ હોય. જે પૂ નામના નર્કમાંથી તારે એ પુત્ર છે. પછી બીજો પ્રકાર છે દીકરો, કે બાપાની પરિસ્થિતિ થોડી ખરાબ હોય, પૈસા ટકા ઓછા હોય, દિન રાત મહેનત કરી અને બાપાનો જે આર્થિક પરિસ્થિતિ સુધારે એ છે દીકરો. ત્યાર પછી છોકરો, કે જે પણ કંઈ મેળવેલું એ બધું છે પૂરું કરી નાખે એ છોકરો. અને છેલ્લે આવે છે ગગો. ગામની અંદર કાંઈ સમાજમાં કંઈ કામ થતું હોય, ફાળો લખાવાની વાત આવે, ગાયોના ગૌશાળાની વાત થતી હોય, ફાળો લખાવાની વાત આવે, ત્યારે જ્યારે એનું નામ આવે ત્યારે એ શું કહે? એકચ્યુઅલી હું મારા મિસિસને પૂછીને આવું, આ છે એ ગગો, એને કોઈ ખબર જ ન પડી. એમ ભક્તના પણ 4 પ્રકાર છે: આરત, યથાર્થ, જિજ્ઞાસુ અને મુમુક્ષુ. એમાં આરત એટલે એમાં કવિઓ લખે છે કે કાચબો અને કાચબી, હોલો અને હોલી, ત્યારબાદ નરસિંહ મહેતા, મીરાબાઈ અને દ્રૌપદી. ત્યારબાદ છે યથાર્થ, કે આપણે બધા જે માંગતા હોય એ ભગવાન મને આઉટલાડું કરે, અમે આટલા માનતા હતા, માનસે આવા કામ પૂરા કરી. એના પછી છે જિજ્ઞાસુ, કે જેનામાં જાણવાની ઈચ્છા હોય. એમાં જ્યારે ભગવદ્ ગીતા સંભળાવતા ભગવાન કૃષ્ણ, ત્યારે એમાં અર્જુનનો સમાવેશ કર્યો હતો કે આવું કેમ, આવું કેમ. દરેક વિદ્યાર્થીનો સમાવેશ પણ એમાં જ થાય છે. જ્યારે જ્યારે એ ભણે છે ત્યારે એને ખબર હોવી જોઈએ કે આવું કેમ કરશે તો જ આવડશે. વિદ્યાર્થીનો સમાવેશ એ જિજ્ઞાસુમાં થાય. ત્યારબાદ છે મુમુક્ષુ, એમાં સુદામાનો સમાવેશ થાય છે કે એને કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી, મૂંગા મોએ બધું સહન કર્યું, પણ છતાં એને બધું મળ્યું. મારે આજનો વિષય એવું જ કે કેવો છે, પણ એના પહેલા હું તમને શ્લોક કહીશ. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી કથા પંચકમ નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા તથા મંદોદરી આ મહાન સૃષ્ટિઓ છે. આના નામ રોજ તમે જાપ કરો તો તમારા મોટા પાપનો નાશ થાય છે. હવે આમાં અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા તથા મંદોદરી, એમાં દ્રૌપદીને બાદ કરતા બીજા બધાને એક જ પતિ છે. દ્રૌપદીને 5 પતિ છે. તો શા માટે એને સતી કહેવાય છે? અત્યારે આપણે બધાને ખબર જ છે કે આપણે કોઈ બીજાનું જોઈને સ્માઈલ કરીએ તો ખોટે ખોટું કાંઈ ઘણું થઈ જાય. એ તો 5 પતિ જપ જાય. શા માટે એને સતી કહે છે? આપણા શાસ્ત્રોમાં આપણે જોવું જોઈએ શા માટે સતી છે. એની વાત આપણે ક્યારેક પછી કરીશું. અને આજનો જે પ્રેરક પ્રસંગ છે કેવો છે? તો કે તમારે સંગ કોનો કરવો, મિત્રતા કોની કરવી, તમારે જુગાર રમવો જ નહીં. અને જો રમવો જુગાર તો કેટલો રમવો, ખોટું ક્યારે કરવું નહીં. અને ખોટું થતું હોય તો એનો તમારે સાથ આપવો નહીં. ત્યારે તમારે એની સામે પ્રયાસ કરવા જોઈએ. અને સ્ત્રી છે એ કોઈ વસ્તુ નથી. એક નદી જેવો પ્રેરક પ્રસંગ છે કે એક નદીમાં પીવાનું પાણી હોય, રસોઈ બનાવવાનું પાણી હોય, કપડાં ધોવાનું હોય, વાસણ ધોવાનું હોય, જેને જે પાણી જોતું હોય લઈ લેવાનું છે. હવે હું પ્રેરક પ્રસંગની વાત કરું કે મહારાજા રુદ્રાક્ષ છે એની સભામાં છે એ ચોપાટ મંડાણ, સપુની મામા છે પાસા ફેંકે છે ને મહારાજ યુધિષ્ઠિર ધીમે ધીમે છે બધું મેળા હારવા. રાજપાટ હારી ગયા, પોતાના ભાઈ એને પણ હારી ગયા, અને છેવટે દ્રૌપદીને પણ હારી ગયા છે. અને દુશાસનને આજ્ઞા કરે છે. દુશાસન દ્રૌપદીને રાજસભામાં તો હાજર કરે. અને દુશાસન છે એ દ્રૌપદીને લઈ આવે છે, એનો ચોટલો પકડીને લઈ આવે છે. ઘણા તાણાવાણા કરી અને દ્રૌપદી છે એનો
ચોટલો મુકાવ્યો અને સભામાં નજર કરે છે કે આ સભામાં કોણ બેઠું છે, અને જોવે છે તો પિતામહ ભીષ્મ છે, ગુરુ દ્રોણાચાર્ય છે, કુલગુરુ કૃપાચાર્ય છે, મહાત્મા વિદુર છે, સ્વયં ધૃતરાષ્ટ્ર મહારાજ છે. પેલી બાજુ નજર કરે તો 5 પાંડવ બેઠા છે, દુર્યોધન, દુશાસન, કર્ણ. આટલા બધા સભામાં હોવા છતાં દ્રૌપદી કહે છે કે મારું આવું અપમાન. કવિ છે એ કહે છે કે શું બેઠા છો તમે, હું તો શરમાવું છું, તમે થાંભલા આભના એની પુત્ર વધુ થાવ છું. આ અધર્મની સભામાં અકળાવું છું અને આ 5 ધાર્યા પછી હવે પછતાવું. મને એમ હતું કે મારા ગાંધર્વ જેવા પતિ મારી રક્ષા કરશે, પણ એ ખોટું કર્યું. કારણ કે ખબર નહોતી કે પાપી આ ચોટલો પકડશે, આ ધક્કા મારી આમથી તેને ધકેલશે. એને ખબર જ નહોતી કે આવું મારું થાય. એટલે આજીજી કરે છે, ઘણાને મદદે પુકારે છે, પણ એની ભારે કોઈ આવતું નથી. ત્યારે છેલ્લે એને યાદ આવે છે કે હું ભગવાન કૃષ્ણ છે એને યાદ કરું. ભગવાન કૃષ્ણને યાદ કરે છે અને કવિ છે અહીંયા છંદોબદ્ધ કવિતા લખે છે. એના જે પંક્તિ તમને સંભળાવું. કરવાર કાળા જોરવાળા દીનવાળા યાસ મે રણધીર પાંડવ હોય બાંધવ આપ સામાયે લડે. કિન કોઈ રણ में गाड़ कोपे तोय सामाये लड़े. હું દીન છું તું દીન પાલક નાથી અબડા શિરણ में जी નાથી અબડા શિરણ में. ભગવાન કૃષ્ણને છે ઘણી બધી વિનંતી કરે પણ ભગવાન કૃષ્ણ આવતા નથી. એટલે આ તો દ્રૌપદી છે, યજ્ઞમાંથી જન્મેલી યાજ્ઞશેની. એટલે એને ગુસ્સો આવે છે, હું પુકારું ને ભગવાન આવતા નથી. એટલે દ્રૌપદીને જે વિનંતીનો ભાવ હતો એ ગુસ્સામાં આવી ગયો. એટલે કવિનો છે પોતાની કવિતાનો પર રાગ બદલે છે. વેણ લંપટ તારી વાતું સુણીને મારો ફોગટ જીવડો ભૂલાતો. વેણ લંપટ તારી વાતું સુણીને મારો ફોગટ જીવડો ભૂલાતો. હું પાંચાળી તું વ્રજવાસી, હું પાંચાળી તું વ્રજવાસી, આપણી જુદી જુદી જાતો જાદવરાય, તારે ને મારે સેનો નાતો. જાદવરાય તારે ને મારે સેનો નાતો. હે કૃષ્ણ, તારે ને મારે શેનો નાતો? તું મારી મદદ શા માટે આવ? પરંતુ તું જ્યારે હસ્તિનાપુર આવતો ત્યારે તું મને એવું કહેતો કે હે કૃષ્ણ, હે પાંચાળી, હે કલ્યાણ, જેમ સુભદ્રા મારી બેન છે એમ તું પણ મારી બેન જ છે. તમે બે મારા આંખના રતન છો. પણ આજે સાબિત થઈ ગયું કે હું તો તારી ધર્મની માનેલી બેન છું. પણ હે કૃષ્ણ, તું યાદ રાખજે એટલું કે અત્યારે સભાની માલિકા જેમ સિંહ ભૂખી સિંહ હરણની પાછળ દોડે અને ચક્રાવે ચડાવે એમ મને ચક્રાવે ચડાવી છે. અને આ જ દ્રશ્ય કદાચ તારી સખી બેન સુભદ્રાને થયો તો તું બેઠો રહે અને મેણું મારે છે ને કે છે કે સગી રે બેનડી સુભદ્રા ફેરો જોને સભામાં ચોટલો જુટાતો. સગી રે બેનડી સુભદ્રા ફેરો જોને સભામાં ચોટલો જુટાતો. હે દુશ્મનના ઘરની માથે આતુએ વાવવા, દુશ્મનના ઘરની માથે આતુએ વાવવા, કાળું મટી તું થાતો રાતો જાદવરા, તારે ને મારે શેનો નાતો. જાદવરા તારે ને મારે શેનો નાતો. અહીંયા બરોબર છે દ્રૌપદી કૃષ્ણમાં મગ્ન થઈ ગયા. દ્રૌપદીનું ધ્યાન છે એ કૃષ્ણ તરફ ગયું.